મમ્મી તમે શું બનાવો છો? હું સિંગદાણાની ચટણી બનાવું છું. આપણે ઓલી બનાવી છે ને ઈડલી, તો ઈડલી સાથે ખાવા માટે સિંગદાણાની ચટણી. તો સિંગદાણા શેકેલા લીધા છે 1 કપ. એની અંદર આપણે લાલ મરચું આપણે કાશ્મીરી લાલ મરચું, સિંગદાણા કાશ્મીરી લાલ મરચું લેવાનું, થોડીક લેવાનું ધાણા જીરું પાવડર ને થોડીક હિંગ લેવાનું ને થોડું મીઠું નાખવાનું. આપણે જેટલું ખાતા હોય ને એ પ્રમાણમાં થોડુંક મીઠું લેવાનું, થોડીક ખાંડ નાખવાની. જો આપણી પાસે ટોપરું ન પડ્યું હોય ઢીલું ટોપરું, તો આપણે સિંગદાણાની ચટણી બનાવી નાખીને તોય પણ ચાલે. હવે આપણે લીંબુની સ્વી દઈશું. જો આંબલી હોય તમારી પાસે તો આંબલી પણ નાખાય. અમે લીંબુની સ્વી નાખી. આંબલી આ મારી ખતમ થઈ ગઈ છે. 1 લીંબુની સ્વી દીધું. હવે થોડુંક પાણી નાખી દેવાનું. પાણી નાખતું જવાનું ને પીસતી જવાનું. હવે આપણે ઢાંકણું બંધ કરી હમણાં હજી થોડુંક પાણી નાખવું જોઈએ. થોડું કરીને જ પાણી નાખવાનું, નકર પછી શું છે લિક્વિડ જેવું થઈ જાય. હવે આપણે કાઢી લઈશું. એમાં થોડુંક પાણી નાખી દઈશું. શેકેલા સિંગદાણા હોય ને એટલે મસ્ત ટેસ્ટ આવે છે એનો. હવે આપણે વઘાર કરીશું.